જેલમાં જઈને ભલભલા ગુનેગારો સુધરી જતા હોય છે, પરંતુ અહીં તો ઉલટી ગંગા વહેવા લાગી। બે આરોપીઓ જેલમાં ભેગા થયા અને પછી બની ગયા મિત્રો અને સખ્યાબંધ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। અમદાવાદ પોલીસના નાઇટ પેટ્રોલિંગ અને ઠેર ઠેર બંદોબસ્તના મસમોટા દાવા કરે છે, પરંતુ નરોડા, વટવા અને ઓઢવ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં મોડી રાત્રે ચોરીના બનાવો વધતા જાય છે। નરોડા જીઆઈડીસીમાં આવેલા શિવ એસ્ટેટના તાળા તૂટ્યા હતા। 21 માર્ચે થયેલી ચોરીના કેસમાં પોલીસ ગુનેગારોને ઝડપવા માટે સક્રિય બનીને તપાસ કરી રહી હતી। આ સમયે પેટ્રોલિંગમાં રહેલા જવાનોએ ચોક્કસ બાતમીના આધારે એક સફેદ વરના કારને રોકીને સવાર ઈસમોની પૂછપરછ કરી। આ સમયે ડ્રાઈવર ક્યાં જવાનું તે અંગે ચોક્કસ કારણ બતાવી ન શક્યો, જે બાદ પોલીસે નિકોલના દિવ્યાંગ ઉર્ફે દિવેશ રાઠોડની ધરપકડ કરી। આ દિવ્યાંગ રાઠોડ પાસેથી 50,000 રૂપિયાની રોકડ, 2 મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તો કારમાં બેસેલો બીજો શખ્સ શાહીબાગનો હિતેન્દ્ર ઉર્ફે ટશન સિગોલિયા પણ રીઢો તસ્કર છે। આ હિતેન્દ્ર પાસેથી પોલીસે 99,000 રૂપિયાની રોકડ અને 1 મોબાઈલ મળ્યો। નરોડા પોલીસે બંને આરોપીઓ પાસેથી 9,59,000નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે। નરોડા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ મોજશોખ માટે થઈને ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે। આ શાતિર તસ્કરોએ નરોડા જીઆઈડીસી વિસ્તારમાં ચોરી કરવા માટે 2,000 રૂપિયાના દૈનિક ભાડાથી કાર લઈને ફરતા હતા। આ બંને આરોપીઓ ચોરીના કેસમાં સેન્ટ્રલ જેલમાં બંધ હતા ત્યારે મુલાકાત થઈ, જે બાદ સાથે મળીને ચોરી કરવા લાગ્યા હતા। ચોરી થઈ હતી, જેમાં 1,90,000 રૂપિયા અને એના ડીવીઆર ની ચોરી થઈ હતી। ત્યાં સીસીટીવીમાં 2 આરોપીઓ દેખાતા હતા। એ આરોપીઓને અમારી સર્વેલન્સના પીએસઆઈ વિદ્યા ચૌધરી અને એની ટીમ એની રેકી કરતી હતી અને એની બાતમી મેળવવાનો પ્રયત્ન કરતી હતી। એ સમય જતાં એક વરના ગાડીમાં આ 2 ચોરી કરેલા માણસો અહીંયાથી નીકળે છે તેવી બાતમી હકીકત મળતા તેમને પકડી પાડવામાં આવેલી અને બંને આરોપીઓ પાસેથી 1,49,000 રૂપિયા રોકડા, મોબાઈલ ફોન અને વરના ગાડી એ કબજે કરવામાં આવેલ છે અને નરોડા પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર થયો હતો એ ડિટેક્ટ કરવામાં આવ્યો છે। વર્ષ 2018થી જ બંને આરોપીઓ સંખ્યાબંધ ચોરીના ગુના આચરી ચૂક્યા છે। મુખ્ય આરોપી દિવ્યાંગ ઉર્ફે દિવેશ રાઠોડ તાળા તોડવામાં માસ્ટરી ધરાવતો હતો। ડિસ્મિસની મદદથી આરોપી રાઉન્ડ તાળાને ગણતરીની મિનિટોમાં જ તોડીને અંદરનો સામાન ઉઠાવી રફુચક્કર થઈ જતો। દિવ્યાંગ સામે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ઉપરાંત ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં 35 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। આ ઉપરાંત દિવ્યાંગ સામે 2 વાર પાસાની કાર્યવાહી પણ થઈ ચૂકી છે, જ્યારે સાગરીત હિતેન્દ્ર ઉર્ફે ટશન સામે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં 9 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। બંને આરોપી ખૂબ જ રીડા છે। અગાઉ પણ એમાં ગરફોડ ચોરીના ઘણા ગુના નોંધાયેલા છે। એમાં 2018થી આ બંને એક સાથે ગરફોડ ચોરી કરે છે। એમાં જે આ દિવ્યાંગ છે એના વિરુદ્ધમાં કુલ 29 ગુના નોંધાયેલા છે। એ 5 થી 6 વાર પાસામાં ગયેલો છે। ઉપરાંત જે આરોપી બીજો નામ છે, જેનું નામ છે હિતેન્દ્ર ઉર્ફે ટશન, એના વિરુદ્ધ પણ 7 ગુના છે। એ પણ 2 વાર પાસામાં જઈ આવેલો છે। આ જે આરોપીઓ છે પોતાના મોજ શોખ પૂર્ણ કરવા માટે અત્યાર સુધી આ બધી ગરફોડ ચોરીઓ કરે છે। એમાં જે વરના ગાડી છે એ વરના ગાડી એમને ભાડે લીધેલી છે અને ભાડા પેટે એ પર ડે 2,000 રૂપિયા એ માલિકને આપે છે। બંને એકબીજાને ચોરીમાં સેન્ટ્રલ જેલમાં મળ્યા હતા, ત્યાંથી બંનેની વિચિત્ર થઈ અને 2018થી બંને સાથે ચોરીઓ કરે છે। એમને એવું લાગે કે અમારી જોડે પૈસા ખૂટી ગયા છે, કોઈ પણ વિસ્તારમાં જાય અને કોઈ એવી અવાવરૂ જગ્યા લાગે કે જ્યાં કોઈ માણસો નથી, ચોકીદાર નથી, એવી જગ્યાએ પોતે અંદર ઘૂસી જતા એમની કબૂલાતમાં એવું પણ જાણવા મળે છે। અગાઉ પણ નરોડામાં આવેલા છે, 2 થી 3 જગ્યાએ એ લોકો તાળા તોડેલા છે, પણ તેમને કંઈ ફળભૂત હકીકત અથવા કંઈ પણ એ વસ્તુ મળી નથી। આ બંને શાતિર આરોપીઓ ચોરી કરીને જેલમાં મુલાકાત થતાં જ મિત્ર બની ગયા હતા। આ રીઢા તસ્કરો ચોરીના રૂપિયાથી વાહન ભાડે લઈને ફરતા તેમજ ચોરીના રૂપિયા અનેક સ્થળોએ ફરીને ઉડાવતા હતા। આ બંને શાતિર ચોરની ટોળકીમાં વધુ કેટલાક સભ્યો હોય તેવી પણ શક્યતા નકારી શકાય નહીં।
નરોડા પોલીસની આકરી પૂછપરછમાં રીઢા તસ્કરો ચોરીના ઘરેણાં કે અન્ય કિંમતી સામાન કોને વેચતા હતા તે મુદ્દે ચોંકાવનારા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.